નમસ્કાર દોસ્તો, હાલ 1 ફેબ્રુઆરીથી ખબરો સામે આવી રહી છે કે દિલ્હીમાં એક પછી એક માણસ છે તે ગાયબ થઈ રહ્યો છે અને ચોંકાવનારા આંકડાઓ પણ સામે આવી રહ્યા છે. પરંતુ દેશમાં કેટલા લોકો છે તે ગાયબ થઈ રહ્યા છે, દર વર્ષ દેશમાંથી કેટલા લોકો ગાયબ થઈ રહ્યા છે, દર વર્ષ દિલ્હીમાંથી કેટલા લોકો ગાયબ થઈ રહ્યા છે અને દિલ્હીમાં ગાયબ થઈ રહ્યા છે તેની પાછળ કોનું ષડયંત્ર છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. 1 ફેબ્રુઆરીથી એક ખબર છે તે સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર સામે આવે છે કે દિલ્હી ગાયબ થવાનો સિલસિલો છે, લોકોનો ગાયબ થવાનો સિલસિલો છે તે ખૂબ વધ્યો છે. માત્ર 27 દિવસમાં 827 જે ગાયબ થઈ ચૂક્યા છે. જોકે આજ દિલ્હી પોલીસે એક આંકડો આપ્યો છે કે એક મહિનાની અંદર જાન્યુઆરી મહિનામાં 1000થી પણ વધારે લોકો છે તે ગાયબ થયા છે. આની પાછળનું શું કારણ છે એ પછી જાણીશું, પરંતુ દિલ્હી પોલીસ દાવો કરી રહી છે કે આ આંકડો વધ્યો નથી પરંતુ ઘટ્યો છે. પહેલા એ જાણી લઈએ કે દિલ્હીમાંથી કુલ કેટલા લોકો ગાયબ થાય છે, કેટલા વર્ષની અંદર કેટલા લોકો ગાયબ થયા છે અને તેની પાછળ અત્યારે શું રહસ્ય છે જે ખબરો સામે આવી છે તેની પાછળનું, એ પછી વાત કરીએ. પરંતુ સૌ પહેલા એ આંકડા ઉપર નજર નાખી લઈએ. 2016 થી અત્યાર સુધીની વાત કરીએ તો 2016માં 23,400 લોકો છે જે દિલ્હીની અંદર ગાયબ થયા હતા. જો કે તેમાંથી 20,000 લોકો છે તે મળી ચૂક્યા હતા, પરંતુ 3,000થી પણ વધારે લોકો ગાયબ રહ્યા હતા. ત્યારબાદ આવે છે 2017નું વર્ષ. 2017ના વર્ષમાં 22,887 લોકો ગાયબ થયા હતા અને 19,824 લોકો પરત મળી ચૂક્યા હતા. ત્યારબાદ આવે છે 2018નું વર્ષ. 23,862 લોકો ગાયબ થયા હતા, જેમાં 18,791 લોકો છે તે પરત મળી ચૂક્યા છે. 2019ની વાત કરીએ તો 24,418 લોકો છે તે ગાયબ થયા હતા અને 20,000થી પણ વધારે લોકો તેમાં પરત મળ્યા હતા. મતલબ કે એવરેજ વાર્ષિક 3,000 થી 4,000 લોકો છે તે ગાયબ પાછા મળતા નથી. 2020નું વર્ષ આવે છે, જેમાં 17,944 લોકો ગાયબ થયા હતા અને 14,705 લોકો પરત મળ્યા હતા. 2021નું વર્ષ આવે છે, જેમાં 21,710 લોકો ગાયબ થયા હતા અને 17,708 લોકો છે તે પરત મળી ચૂક્યા હતા. 22ના વર્ષમાં 23,818 લોકો ગાયબ થયા હતા અને 18,991 લોકો છે તે પરત મળી ચૂક્યા હતા. 2022ના વર્ષ 2023નું વર્ષ આવે છે અને 24,481 લોકો 2023ના વર્ષમાં ગાયબ થયા હતા અને 17,599 લોકો છે તે મળી ચૂક્યા હતા, મતલબ કે પરત આવી ચૂક્યા હતા. 2024ના વર્ષમાં 24,893 લોકો ગાયબ થયા હતા, જેની સામે 16,893 લોકો છે તે મળી ચૂક્યા હતા. 2025ના વર્ષમાં 24,508 લોકો ગાયબ થયા હતા અને 15,421 લોકો છે તે પરત મળી ચૂક્યા હતા. તો આ ચોંકાવનારા આંકડા દિલ્હીના છે. દિલ્હીમાં દર વર્ષે એવરેજ 20,000થી 25,000 લોકો ગાયબ થાય છે. જોકે તેની સામે પોલીસનું કહેવું છે કે 70%થી પણ વધારે લોકો છે તે પરત મળી જાય છે. હવે વાત કરી લઈએ દિલ્હીમાં છેલ્લા 10 વર્ષમાં લોકો જે ગાયબ થયા છે તેની વાત કરીએ તો 2,32,000 લોકો છે તે દિલ્હીમાં તેનાથી પણ વધારે છેલ્લા 10 વર્ષની અંદર ગાયબ થઈ ચૂક્યા છે. 2,32,737 લોકો. તેની સામે દિલ્હી પોલીસે કહ્યું છે કે 1,80,000થી પણ વધારે લોકો છે તે પરત મળ્યા છે, પરંતુ 50,000ની આસપાસ લોકો છે તે પરત નથી મળ્યા. પોલીસનું એ પણ કહેવું છે કે ઘણા બધા કિસ્સામાં પોલીસ ફરિયાદ માટે લોકો આવે છે ગુમ થયા હોય ત્યારે, પરંતુ એ મળી જાય ત્યારે પોલીસને જાણકારી નથી કરતા, જેના કારણે આ પેપર ઉપર ગાયબ રહે છે. દેશની વાત કરવામાં આવે કે આપણા ભારત દેશની અંદર 2019થી જે લોકો ગાયબ થાય છે તેની સંખ્યા શું છે. 2019નો આંકડો આવ્યો છે કે ભારત દેશની અંદર 2019ના વર્ષમાં 3,80,000થી પણ વધારે લોકો ગાયબ થયા હતા. 2020ના વર્ષમાં 3,23,000થી વધારે લોકો ગાયબ થયા હતા. 2021ના વર્ષમાં 3,89,000થી પણ વધારે લોકો ગાયબ થયા હતા. 2022ના વર્ષમાં એ આંકડો વધીને 4,42,000ને પાર પહોંચ્યો છે અને 2023ના વર્ષમાં એનાથી પણ વધારે લોકો ગાયબ થયા છે. 4,84,000 લોકો છે તે ગાયબ થયા છે. હવે વાત કરીએ, દિલ્હી પોલીસનું કહેવું છે કે બીજા દેશ કરતા આપણી ત્યાં ગુમ થવાની સંખ્યા ઓછી છે. એક તરફ એવું લાગી રહ્યું છે કે દિલ્હીમાં વધુ માણસો ગુમ થાય છે, પરંતુ પોલીસનું એવું કહેવું છે કે બીજા દેશ કરતા એવરેજ ઓછી છે. 1 લાખ લોકોના આંકડા મુજબ, તારણ મુજબ 1 લાખ લોકોની સામે 122 લોકો છે તે દિલ્હીની અંદર ગાયબ થાય છે દર વર્ષે. 1 લાખના આંકડા સામે 122 લોકો ગાયબ થાય છે. આ દિલ્હીના આંકડા છે. આ જ આંકડા ઇંગ્લેન્ડની અંદર 1 લાખ લોકોની સામે 254 લોકો ઇંગ્લેન્ડમાં ગાયબ થઈ રહ્યા છે, મતલબ કે દિલ્હી કરતા ડબલ આંકડો. અને અમેરિકાની વાત કરીએ તો 1 લાખ લોકોમાં 138 લોકો છે તે ગાયબ થઈ રહ્યા છે.
તો આ ચોંકાવનારા આંકડા છે જે સામે આવ્યા છે, પરંતુ હવે મનાઈ રહ્યું છે કે એકાએક દિલ્હીમાં દર મહિને 2000ની આસપાસ લોકો ગાયબ થાય છે, પરંતુ જાન્યુઆરી મહિનામાં 1000થી પણ વધારે લોકો ગાયબ થયા છે અને ખબર અચાનક તૂત કેમ પકડી છે તેને લઈને અત્યારે પોલીસની આશંકા છે કે રાની મુખર્જીની મર્દાની 3 મૂવી છે તે રિલીઝ થયું છે અને રિલીઝ થવાના કારણે આ એકાએક ખબર સામે આવી છે. ક્યાંક પોલીસને લાગે છે કે પિક્ચર છે તે લોકો ડરીને જોવા જાય તે માટે આ કેમ્પેન ચલાવ્યું હોઈ શકે છે, તેની તપાસ ચાલી રહી છે. હવે વાત કરી લઈએ મર્દાની 3 પિક્ચરની. આ મર્દાની 3 રાની મુખર્જીનું પિક્ચર છે તે સીતાની પિક્ચર છે તે 10 જાન્યુઆરીના રોજ યશરાજ ફિલ્મનું પોસ્ટરો છે તે તમામ જગ્યાએ લાગ્યા હતા, તેના પોસ્ટરો રિલીઝ થયા હતા. ત્યારબાદ 12 જાન્યુઆરીના દિવસે તેનું ટ્રેઝર છે તે રિલીઝ થયું હતું, મતલબ કે એ પિક્ચર પહેલા જે ટ્રેઝર રિલીઝ થાય છે ટીઝર રિલીઝ થયું હતું અને ત્યારબાદ 30 જાન્યુઆરીના રોજ આ મૂવી છે તે રિલીઝ થયું હતું. 30 જાન્યુઆરીના રોજ રિલીઝ થયા બાદ આ મૂવીએ છેલ્લા 6 દિવસની અંદર 24 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે. મતલબ કે જે પ્રમાણે મૂવી ચાલવું જોઈએ એ પ્રમાણે ના ચાલ્યું. 60 કરોડના ખર્ચે આ પિક્ચર બની છે અને 6 દિવસમાં 24 કરોડનો આ પિક્ચર છે તેણે ભંડોળ એકઠું કર્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસને લાગી રહ્યું છે કે લોકો ડરે અને ગાયબ થાય, કારણ કે જે પ્રમાણે આ પિક્ચરમાં બતાવવામાં આવ્યું છે કે બાળકો કઈ રીતે ગાયબ થાય છે તેના ઉપર આ મૂવી છે. અને બીજી તરફ દિલ્હીમાં એ 30 તારીખે રિલીઝ થાય છે, 31 તારીખે લોકો જોવા જાય છે, 1 ફેબ્રુઆરીએ અચાનક આ ખબર સામે આવે છે કે દિલ્હીમાંથી એકાએક લોકો ખૂબ મોટી સંખ્યામાં ગાયબ થઈ રહ્યા છે. ખૂબ સોશિયલ મીડિયા અને મીડિયામાં આ વાતાવરણ છવાયું હોય છે. પોલીસને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક લોકોની અંદર દહેશત ફેલાવવામાં આવી રહી છે, પિક્ચર જોવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ આશંકા છે અને તેની તપાસ ચાલી રહી છે. નવાઈની વાત એ છે કે એ જ રાની મુખર્જીને પ્રમોશન માટે દિલ્હી પોલીસે પોતાના એક્સ એકાઉન્ટ ઉપર તેને પ્રમોટ કરી હતી, તે ત્યાં આવી હતી અને તેને ડ્રગ્સ વિશે વાત પણ કરી હતી. પરંતુ આ કંઈક દેશના અને દિલ્હીના આંકડા છે કે કેટલા લોકો ગાયબ થઈ રહ્યા છે. જે પ્રમાણે દિલ્હીમાં લોકો ગાયબ થઈ રહ્યા છે એ ભૂતકાળની દ્રષ્ટિએ અત્યારે ખૂબ ઓછા આંકડા છે, છતાં પણ અત્યારે તેની તૂત પકડાવવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક આ પિક્ચરને લઈને આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ નવાઈની વાત એ છે કે મોટાભાગના લોકો મળી જાય છે. અનેક જગ્યાઓ પર એવી પણ સામે આવી છે કે જે દીકરીઓ ભાગી જાય છે તે પરત પાછી ઘરે નથી આવતી, જેના કારણે તેની નોંધ નથી થતી. તો આવી તમામ મુદ્દે પોલીસનું કહેવું છે. જોકે આ તમામ મુદ્દે આપનું શું માનવું છે, આપનું શું કહેવું છે, આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો, કારણ કે પોલીસનું આ કહેવું છે, ચર્ચાઓ આવી છે, પરંતુ આપ શું માનો છો? હકીકત શું હોઈ શકે છે? ખરેખર લોકો ગાયબ થઈ રહ્યા છે, પરત નથી મળતા, કે પછી પિક્ચરને લઈને કેમ્પેન ચલાવવામાં આવ્યું હોઈ શકે છે? આપ શું માનો છો? જરૂરથી કમેન્ટ કરજો. દોસ્તો, આવી જ ખબર જોવા આપ નમસ્તે ગીતને સબસ્ક્રાઇબ કરો. અગર વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું. ધન્યવાદ.